કોવિડના સમય પછી ઓક્સિજન માટેના જે વલખાઓ આખી દુનિયાએ માર્યા છે અને પર્યાવરણ બચાવોની જાગૃતિ ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા જે કરવામાં આવી છે અને અમદાવાદમાં 2 દિવસ પહેલા એ પ્લેન ક્રેશના જે કેસની અંદર જે લોકો શહીદ થયા છે, જે મૃત્યુ પામ્યા છે, તેમના માનરૂપે એક જીવની સામે 2 જીવ વાવવા અને એ એમના નામથી વાવવા એવો પીપી સવાણી પરિવારનો એક વિચાર હતો. આજે અમારી દીકરીઓના હાથે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો. એક મૃતકની સામે 2 નવા જીવ ઊભા થશે અને તેના માટે ધારી તાલુકાના ફોરેસ્ટ ઓફિસર, ધારી તાલુકાના પીઆઈ, ધારી તાલુકાના મામલતદાર અને અમારી દીકરીઓના હસ્તે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં. કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે? અંદાજિત 10,000થી વધારે વૃક્ષોનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવશે. આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા, પીપી સવાણીની માલિકીની જગ્યા.